6 સેકન્ડ લાંબો ઉચ્છ્વાસ. સો ઉચ્છ્વાસ જ્યારે શ્વાસ કરતાં વધારે લાંબો ચાલે ત્યારે આપમેળે એક કામનેસ આવી જતી હોય છે. ધીસ ઇઝ વન. દેર આર સો મેની ડિફરન્ટ બ્રીધિંગ મેથડ્સ. પણ બીજી જે છે જે મને બહુ જ ગમે છે બોક્સ બ્રીધિંગ. કોઈને ખબર છે બોક્સ બ્રીધિંગ શું છે? યસ, 4 સેકન્ડ. હું સમજાવું. સી બેઝિકલી એ છે ને એની પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે કે તમે ઇન્હેલ કરો 4 સેકન્ડ સુધી, પછી એ શ્વાસ 4 સેકન્ડ સુધી હોલ્ડ કરો. સો એ 4 સેકન્ડનો હોલ્ડ, પછી 4 સેકન્ડ એક્ઝેલ કરો અને પછી પાછું 4 સેકન્ડ હોલ્ડ કરી રાખો, પછી ઇન્હેલ કરો. સો ધીસ ઇઝ અ બોક્સ, એટલે બોક્સ બ્રીથિંગ કહેવાય છે. એન્ડ ધીસ ઇઝ વેરી યુઝફુલ. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે આ બ્રીથિંગ ટેકનિક પણ એટલી જ વેલિડ છે અને યુઝફુલ છે. પણ અલ્ટિમેટલી આ કેમ જરૂરી છે? કોઈકે 2-3 રિસ્પોન્સ એવા પણ હતા. કોઈકે લખ્યું હતું માઇન્ડફુલનેસ. Now, what is mindfulness? When you are aware of the present moment. તમે શું કરો છો એની સંપૂર્ણ સભાનતા હોય એ માઇન્ડફુલનેસ છે. અને એટલે જ આપણે ક્યારેક કહેતા હોઈએ છીએ કે હું એબસેન્ટ માઇન્ડેડ હતો. એબસેન્ટ માઇન્ડેડ હતો મતલબ મગજ નથી એવું નહોતું, પણ મારું ધ્યાન નહોતું. અને ડીએમએન ત્યારે જ એક્ટિવેટ થાય છે જ્યારે આપણે માઇન્ડલેસ હોઈએ છીએ, મતલબ કે એબસેન્ટ માઇન્ડેડ હોઈએ છીએ, મતલબ કે વર્તમાન ક્ષણમાં નથી હોતા. તો જેવા આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવીએ છીએ, ઓટોમેટિકલી આપણે ડિફોલ્ટ મોડ નેટવર્કમાંથી બહાર નીકળી જઈએ છીએ. એન્ડ ધેર લાઇઝ ધ પીસ. હું જે ધ પાવર ઓફ નાવનું આટલું બધું મહિમાગાન કરું છું એનું કારણ જ આ છે કે ધ પાવર ઓફ નાવ આખું પુસ્તક આના પર જ છે કે વર્તમાન ક્ષણમાં કઈ રીતે જીવવું. બિકોઝ દેર આર નો થ્રેટ્સ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. અત્યારે તમને શું થ્રેટ છે કહો? કોઈ જ થ્રેટ નથી. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણા જીવનમાં એખાર્ટ ટોલે બહુ સરસ વાક્ય લખ્યું છે. એમણે યોગિતાબેન એખાર્ટ ટોલેને કોટ કર્યા. એમણે બહુ જ સરસ કોટ કર્યું છે કે અવર લાઈફ ઇઝ નથિંગ બટ અ સિરીઝ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ્સ. એકચ્યુઅલમાં હું હમણાં અહીંયા લખતો તો એક ક્ષણ નીકળી ચૂકી છે. ઇટ નો લોંગર એક્ઝિસ્ટ. એ ભૂતકાળમાં છે કારણ કે આપણી મેમરીમાં છે, રિયાલિટીમાં નથી. ભવિષ્યમાં જે કંઈ છે એ આપણી કલ્પના છે, એ એક્ઝિસ્ટ નથી કરતું. સો જ્યારે આવતીકાલ આવશે ત્યારે પણ એ વર્તમાન ક્ષણ તરીકે જ આવવાની છે. જે વીત્યું એ ગઈકાલની વર્તમાન ક્ષણ હતી. અને એટલે ઇફ યુ કેન લર્ન અગેન, ધીસ ઇઝ અ પ્રેક્ટિસ. એક વસ્તુ તમે સમજો, જ્યારે જ્યારે આપણે કશું શીખવાનો પ્રયત્ન કરતા હોય ને ત્યારે એને પ્રેક્ટિસ કહેવાય. ઓકે, કારણ કે નોલેજ એક વસ્તુ છે, એનું એપ્લિકેશન અલગ વસ્તુ છે. તો એ નોલેજને જ્યારે આપણે અપ્લાય કરવાની અવિરત કોશિશ કરતા રહીએ ત્યારે પ્રેક્ટિસ બની જાય છે. એટલે જ કહેવાય સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. તમને નોલેજ હોય કે આમાં શું કરવાનું, પણ એ પ્રેક્ટિસ તો દરેકે કરવી પડે. મેડિકલ પ્રેક્ટિસ, લોયરની પ્રેક્ટિસ. નોલેજ તો છે પણ એને હજી અપ્લાય કરતા શીખીએ છીએ. કારણ કે દરેક કેસ નવો છે અને દરેક કેસમાં એ બધું જ અપ્લાય થાય એવું જરૂરી નથી. સો એટલે જ એને કહેવાય સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસિંગ ઇટ, કે કઈ રીતે માઇન્ડફુલનેસ કેળવી શકાય, કઈ રીતે વર્તમાન ક્ષણમાં જીવી શકાય. અને એટલે બ્રીધિંગ ટેકનિક બહુ યુઝફુલ છે કે જેવું તમે કાઉન્ટ કરવા માંડો છો, તમે બ્રીધિંગ ઉપર ફોકસ કરો છો, તમે તમારા વિચારોથી દૂર થઈ જાઓ છો. યુ કમ બેક ટુ ધ પ્રેઝન્ટ મોમેન્ટ, યુ કમ બેક ટુ ધ નાવ. અને એટલે તમે પેરાસિમ્પેથેટિક મોડ એક્ટિવેટ કરો છો. સો નાવ યુ આર પીસફુલ. તમે થ્રેટથી દૂર થઈ જાઓ છો. સો એટલે બ્રીધિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ ફોકસ. તમે કેન્ડલ મેડિટેશન પણ કરી શકો કે બીજું કંઈ પણ કરી શકો. યુ કેન પ્લે ઓલ્સો, એ આપણે આગળ વાત કરીએ. પણ બ્રીધિંગ ઇઝ ધ બેસ્ટ વે ટુ એક્ટિવેટ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સેકન્ડ એક બ્રીધિંગ છે. આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, સો એમાં ફર્સ્ટ ઇઝ બ્રીધિંગ. સેકન્ડ
એની ગેસીસ? પહેલું તો બ્રિધિંગ બહુ સરસ કીધું, પણ બ્રિધિંગ સિવાય એવી કઈ કઈ વસ્તુઓ છે જેનાથી પીએનએસ એક્ટિવેટ થાય, કામનેસ એક્ટિવેટ થાય? મેડિટેશન ઇઝ અગેન, સી મેડિટેશનમાં there are different ways of meditation, but meditation is all about remaining in the present moment, trying to remain in the present moment while observing your thoughts. It is non-judgmental observation of your thoughts while you are focusing on your breathing or on candle. કોઈ પણ એક વસ્તુ પર તમે ફોકસ કરો છો. ઓકે, મ્યુઝિક. ઓકે, મ્યુઝિક, રિલેક્સેશન, ફાઇન. રિલેક્સેશન, ફાઇન. Yes, movement, very very nice. Movement. Yes, any movement. Now why movement is useful? The best movement, સ્ટ્રેસમાંથી બહાર આવવાની, સ્ટ્રેચિંગ. જ્યારે તમે સ્ટ્રેચ કરો છો ને બોડી, યુ આર એક્ટિવેટિંગ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અને એટલે યોગાનું એટલું મહત્વ છે કે તમે જે રેગ્યુલરલી યોગા કરતા હોય ને એ પીએનએસ વધારે એક્ટિવેટ હોય એમનામાં. પણ મૂવમેન્ટ કેમ જરૂરી છે? કારણ કે ઓલરેડી તમારા બોડીએ તમને ફ્લાઇટ ઓર ફાઇટ માટે પ્રિપેર કરી દીધા છે. હવે આટલો બધો એડ્રેનાલિન, આટલો બધો કોર્ટિસોલ ક્યાં વાપરશો? ઇફ યુ આર જસ્ટ સિટિંગ વિથ ધ સ્ટ્રેસ તો ઇટ વિલ ડેમેજ ધ બોડી. સો બેટર એ છે કે એને યુટિલાઇઝ કરી લો. અને એટલે જ માણસ જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે ચાલવા લાગે છે આપોઆપ, તમને ખબર નથી હોતી. તમારે કોઈ સ્ટેજમાં સ્પીચ આપવાની હોય તો તમે વિંગ્સમાં ચાલતા હશો. યુ આર પ્રિપેરિંગ યોર બોડી. અને કેટલા બધા એવા લોકો છે જે સ્ટ્રેસમાં ચાલવા નીકળી જાય છે, અથવા જીમ કરવા લાગે છે, અથવા દોડવા લાગે છે, ડાન્સ કરવા લાગે છે. સો મૂવમેન્ટ ઇઝ સેકન્ડ વે ઓફ ડીલિંગ વિથ સ્ટ્રેસ. થર્ડ, યસ, ટોકિંગ ટુ સમવન. યસ, ઓકે. પણ ક્યારેક તો ત્યાંથી જ સ્ટ્રેસ આવે છે. પણ ટોકિંગ ટુ અ સેફ પર્સન. સેફ પર્સન, યસ, ટોકિંગ ટુ અ સેફ પર્સન, કે જે આપણને સાંભળે અને જે આપણને ટુ બી સીનની જે ફિલિંગ છે આપણને સીન ફીલ કરાવે કે ભાઈ આપણને સાંભળે છે, સમજે છે અને દેર ઇઝ નો ઇમિનન્ટ થ્રેટ ફ્રોમ દેટ પર્સન. તો ટોકિંગ વિથ સમવન. યસ, હગિંગ. ઓકે. પણ અગેન સામે કોઈ વિલિંગ પાત્ર મળવું જોઈએ ને. નહીં, આપણે બહુ સાયન્ટિફિક વેઝ કરીએ છીએ. જેમ કે અપેક્ષા વગર જીવવું એ અત્યારની ક્ષણમાં પોસિબલ નથી. મતલબ વી વોન્ટ એક્શન્સ. જેમ એમણે કીધું મૂવમેન્ટ, તો મૂવમેન્ટ અત્યારે પોસિબલ છે. તમને સ્ટ્રેસ લાગે છે, તમે ઊભા થાવ, ચાલવા માંડો, સ્ટ્રેચ કરો, ડુ સમથિંગ એન્ડ દેટ વિલ રિલીવ યોર સ્ટ્રેસ. કંઈક એવું જે પોસિબલ છે કરવું. જર્નલિંગ, ફાઇન. ડ્રિંકિંગ વોટર, ઓકે. પણ ડ્રિંકિંગ વોટર કરતાં એક્સપોઝર ટુ કોલ્ડ વોટર. તમે જ્યારે ઠંડા પાણીએ મોઢું ધો છો કે કોલ્ડ શાવર લો છો ત્યારે પીએનએસ એક્ટિવેટ થાય છે. કોલ્ડ એક્સપોઝર, યસ, ઇટ ઇઝ વન ઓફ ધ વેરી એક્સેપ્ટેડ વે. કોલ્ડ શાવર્સ ઓર એક્સપોઝર ટુ કોલ્ડ વોટર. અને એટલે દેર ઇઝ અ મેથડ, વીન હોફમેન મેથડ, તમને ખબર હોય તો. ખબર છે વીન હોફ મેથડ? ઓલું આઈસ બકેટ પેલું હતું કે ઠંડા બરફના પાણીએ નાહી લો તમે. અને એટલે કેટલા લોકો શિયાળામાં વહેલી સવારે એકદમ ઠંડા પાણીએ નાહી છે. સો ઇટ એક્ટિવેટ્સ યોર પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, એક્સપોઝર ટુ કોલ્ડ. અને એટલે કોલ્ડ શાવર્સનું વિદેશમાં તો બહુ મહત્ત્વ છે કે એ તમને સ્ટ્રેસમાંથી થોડા મુક્ત કરે છે. સો એક્સપોઝર ટુ કોલ્ડ વોટર, યસ. પેટ સાથે રમવાનું, વેરી 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 ગુડ. યસ, સો પેટ્સ, યસ, ઓકે. અને એનું રીઝન છે, હા નિમિષભાઈ, સાયન્ટિફિક રીઝન છે કે જ્યારે તમે કોઈ કેટ કે ડોગની આસપાસ હો છો, સી અલ્ટિમેટલી ઇટ્સ અ રિધમ. આપણું બોડી રિધમમાં છે, ત્યારે રિધમ ખોરવાય છે. અલ્ટિમેટલી આપણા બેઝલ હાર્ટ રેટ તો અત્યારે જેટલા છે, જેવું થ્રેટ આવશે હાર્ટ રેટ વધવા માંડશે, તો રિધમ ખોરવાયું, લય ખોરવાય. તો એ લયને રિસેટ કરવાના 2 કે 3 રસ્તા છે. એક છે કે જેમનું રિધમ કુદરતી હોય એમની સાથે તમે રહો. જો કેટ્સ છે, ડોગ્સ છે, જે એકદમ શાંતિથી જીવે છે, તો તમારી બાજુમાં બેઠા હશે તો આપોઆપ તમારું રિધમ રિસેટ થઈ જશે. કોઈ બિલાડી તમારા ખોળામાં બેઠી હોય કે કોઈ પપ્પી તમારા ખોળામાં બેઠું હોય, એનો વિચાર કરો ને તમારા હાર્ટ રેટ ડાઉન થવા માંડશે.